નમસ્કાર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મિત્તલ પટેલ ITI પારડીથી ટ્રેડ LACP બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન વિશે આજે આપને સૌને માહિતી આપીશ. તો જોઈએ બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન. હવે બેલેન્સિંગ, વોટ ઇઝ બેલેન્સિંગ? બેલેન્સિંગ શું છે? હવે આપણે એક ખૂબ જ કોમન ઉદાહરણ લઈએ, ત્રાજવું. આપણે માર્કેટમાં જઈએ છીએ તો દરેકે ત્રાજવાથી વાકેફ છે. હવે જો આપણે શાક માર્કેટમાં જઈએ અને બટાકા લેવા છે તો 1 કિલો બટાકા, તો તેને કેવી રીતે બેલેન્સ કરે છે? તો ત્રાજવામાં 2 બાજુ હોય છે, એક જમણી બાજુ અને એક ડાબી બાજુ. તો બટાકાને બેલેન્સ કરવા છે તો આપણે 1 કિલો બટાકા જોઈએ છે, તો આપણે પહેલાં જમણી બાજુ પર વજન મૂકશું અને પછી એ રીતે ડાબી બાજુ પર બેલેન્સ મૂકીને એનું આપણે બંને બાજુ સરખા કરીશું. એવી જ રીતે કેમિકલ બેલેન્સને પણ બેલેન્સ કરવાની જરૂર છે. હવે રાસાયણિક સંયોજનોનું સમતોલન, બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન. બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન મુખ્યત્વે 2 નિયમ પર આધારિત છે, દ્રવ્ય સંચય અને સંયોજિત દળના નિયમ. આ નિયમ પ્રમાણે દ્રવ્ય સંચયનો નિયમ જોઈએ તો દ્રવ્યનું ઉત્પન્ન કે એનો વિનાશ શક્ય નથી. તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આપણે જાણીએ છીએ કે એનું દ્રવ્યનું ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી. તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આને આપણે દ્રવ્ય સંચયનો નિયમ કહીએ છીએ. એટલે કે કોઈ પણ માસ ઉત્પન્ન થઈ શકતું નથી અને એનો નાશ થઈ શકતો નથી. એટલે આપણે કેમિકલ ઇક્વેશનમાં જોઈએ તો પ્રક્રિયક અને નિપજ એમ 2 વસ્તુઓ હોય છે. આમ દ્રવ્ય સંચય અને સંયોજિત દળના નિયમ પ્રમાણે સંતુલન રાસાયણિક સમીકરણની બંને બાજુએ પ્રક્રિયકો અને નિપજો, આમ બંનેના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. હવે જોઈએ કેમિકલ ઇક્વેશન. કેમિકલ ઇક્વેશનમાં 2 વસ્તુ હોય છે, એક પ્રક્રિયક હોય છે અને એક નિપજ હોય છે. હવે ડાબી બાજુ જે હોય છે એ પ્રક્રિયક હોય છે અને જમણી બાજુ જે હોય છે એ નિપજ હોય છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને ઇક્વલ હોવા જોઈએ, તો એ સમીકરણ સંતુલિત કહેવાય. તો આ સંતુલિત સમીકરણ દ્રવ્ય સંચય અને સંયોજિત દળના નિયમ પ્રમાણે આધાર રાખે છે. જો પરમાણુની સંખ્યા સમાન ન હોય તો પ્રક્રિયક અને નિપજના સૂત્ર આગળ વારાફરતી અલગ અલગ ગુણક મૂકી અજમાયશી રીતનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન થાય. આ ક્રિયાને સમીકરણનું સંતુલન કહે છે. હવે જો આપણે જોઈએ કે બટાકા લેવા જઈએ છે તો જો એક બાજુ આપણે 1 કિલો વજન મૂક્યું અને બીજી બાજુ 1 કિલો વજન ના થાય તો શું કરીએ? આપણે એમાં બટાકા એડ કરીએ છીએ, બરાબર છે? તો એને શું કહેવાય? સંતુલન કહેવાય. તો આ રીતે સંતુલિત કરી શકાય છે. આ સેમ પ્રોસેસ આપણે કેમિકલ પ્રક્રિયામાં કરવાની છે. કેમિકલ પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ આ બંને વચ્ચે આપણે બંનેનું સમતોલન કરવાનું છે. એટલે જો એક બાજુ પરમાણુની સંખ્યા 2 હોય તો બીજી બાજુ 2 જ થવું જોઈએ. હવે એક બાજુ 2 લઈએ અને બીજી બાજુ 4 લઈએ તો એ પોસિબલ નથી. તો એ સમીકરણ સંતુલિત કહેવાય નહીં, એ અસંતુલિત સમીકરણ કહેવાય. તો આ પ્રમાણે સંતુલિત સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ એમ બંનેની સંખ્યા સમાન હોવી જોઈએ. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થોના પ્રક્રિયકો અને ઉત્પન્ન થતા પદાર્થોને નિપજો કહે છે. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકને તીરની ડાબી બાજુએ અને નિપજોને તીરની જમણી બાજુ લખવામાં આવે છે. હવે કોઈ પણ કેમિકલ ઇક્વેશન દરેકને ખબર જ છે. કેમિકલ ઇક્વેશનમાં પ્રક્રિયક હોય છે અને નિપજ હોય છે. એને બંનેને આપણે તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. અને જો એ તીર બંને બાજુ હોય એટલે કે જો સંતુલિત હોય તો એ તીર એટલે એક બાજુ નિપજ છે ડાબી બાજુ અને જમણી બાજુ પ્રક્રિયક છે. તે દરેકને આપણને ખબર છે કે પ્રક્રિયક અને નિપજ એ 2 વસ્તુઓ છે. સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા દર્શાવવામાં આવે છે, જેમ કે ઘન માટે S, પ્રવાહી માટે L, વાયુ માટે G અને જલીય માટે aqueous. અવસ્થાને પદાર્થની જમણી બાજુએ નીચેના નાના અક્ષરોમાં કૌંસમાં લખવામાં આવે છે. હવે સમીકરણમાં આપણે કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા જોઈએ તો એ 3 અવસ્થા હોય છે, પ્રવાહી, વાયુ અને લિક્વિડ. હવે પ્રવાહી એટલે લિક્વિડ, વાયુ એટલે ગેસિયસ અને ઘન એટલે સોલિડ.
હવે જો આપણે પ્રક્રિયક કે નિપજ ઘન અવસ્થામાં હોય તો એની નીચે આપણે એસ લગાવવામાં આવે છે, પ્રવાહી હોય તો એના નીચે એલ લખવામાં આવે છે કારણ કે લિક્વિડ, અને એ પ્રમાણે જો વાયુ હોય તો એના નીચે જી લખવામાં આવે છે, અને જો એ જલીય હોય તો એક્વેયસ એટલે એ પાણીના ફોર્મમાં હોય છે. આ રીતે સમીકરણમાં કૌંસમાં નીચે દર્શાવવામાં આવે છે. આ એક સમીકરણ આપણે જોઈએ જેમાં 2Na જેમાં નીચે લખ્યું છે S પ્લસ 2H2O જેમાં આ નીચે લખ્યું છે L gives 2NaOH aqueous પ્લસ H2 ગેસ. હવે આ સમીકરણ જોઈએ તો આમાં છે સોડિયમ સોલિડ એટલે Na 2 S લખ્યો છે એટલે ઘન અવસ્થામાં છે, H2O જે છે તે લિક્વિડ છે, હવે NaOH છે એ એક્વેયસ છે, અને H2 જે છે એ ગેસિયસ છે. આ રીતે સમીકરણને દર્શાવાય છે. આ પ્રક્રિયક છે, આ નિપજ છે, અને આ એને તીર વડે દર્શાવવામાં આવ્યું છે. અગાઉ વાયુરૂપ નિપજ દર્શાવવા માટે કૌંસમાં ઉપરની બાજુ તીર દર્શાવવામાં આવતું. અવક્ષેપ પામતી નિપજોને કૌંસમાં નીચેની બાજુ તીર દર્શાવવામાં આવતું, પરંતુ હવે તેના બદલે ગેસ અને સોલિડ અનુક્રમે લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ ઉમેરતા સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે છે અને સોડિયમ નાઇટ્રેટ દ્રાવણમાં રહે છે. આ જો આપણે જોઈએ કે AgNO3 એક્વેયસ NaCl AgCl NaNO3. હવે એને બદલે AgNO3 એક્વેયસ NaCl એક્વેયસ AgCl સોલિડ NaNO3 એક્વેયસ. હવે પહેલાં શું દર્શાવતા? સોલિડ માટે આ નીચેનો એરો દર્શાવતા. હવે એના બદલે આ સોલિડ નીચે લખવામાં આવે છે. હવે આ બીજું ઉદાહરણ આપણે જોઈએ કે CaCO3 સોલિડ plus 2 HCl aqueous gives CaCl2 aqueous plus H2O liquid plus CO2. આ છે આ ગેસિયસ અવસ્થા, એને બદલે હવે દર્શાવાય છે આ ગેસ. બરાબર, એટલે પહેલાં આ રીતે એરોથી દર્શાવતા, જેના બદલે હવે આ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ યોગ્ય ઉદ્દીપક અને દબાણની હાજરીમાં થાય છે. ઉદ્દીપક શું છે? ઉદ્દીપક એટલે કે પ્રક્રિયાની ગતિને વધારવા માટે કે ઘટાડવા માટે વપરાતો રસાયણ, એને ઉદ્દીપક કહેવામાં આવે છે. હવે કેટલીક પ્રક્રિયાઓ ઉદ્દીપકની હાજરીમાં થાય છે, તો આ પ્રક્રિયામાં ઉદ્દીપક દર્શાવ્યું છે જે તીરની ઉપર અથવા નીચેની બાજુએ દર્શાવાય છે. હવે આ જે આપણે ઇક્વેશન લીધું છે N2 ગેસ પ્લસ 3H2 gives 2NH3. હવે આ જે Fe2O3 છે એ ઉદ્દીપક છે, અને આ એના જે આપણે ટેમ્પરેચર અને પ્રેશરની જે છે 200 બાર અને 703 કેલ્વિન એ આ એનું તાપમાન છે, અને આ દબાણ છે. આમ આ રીતે પણ રાસાયણિક પ્રક્રિયાને દર્શાવી શકાય. હવે આપણે એક રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીએ. એક રાસાયણિક પ્રક્રિયા લીધી છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ, એમાં gives એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ H2O. હવે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે બેલેન્સ કરવાની છે. તો કેવી રીતે કરીએ? બેલેન્સિંગ આપણે જોયું કે બેલેન્સિંગ શું છે. બેલેન્સિંગ એટલે કે પ્રક્રિયક અને નિપજ બંનેને સમાન કરવાના. તો અહીં આપણે એક ઇક્વેશન લીધું છે, તો એ ઇક્વેશનમાં આપણે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને પાણી. હવે આમાં કયા કયા તત્વો છે? તો તત્વો જોઈએ, જેમાં એલ્યુમિનિયમ, આ હાઇડ્રોક્સાઇડ છે, H છે, અને SO4 છે. હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરવું હોય તો આપણે આ રીતે એક કોઠો બનાવવાનો છે કે તત્વો, એમાં LHS સાઇડ અને RHS. હવે જેવી રીતે આપણે કોઈ પણ ગાણિતિક સમીકરણ લઈએ તેમાં LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ હોય છે, તે રીતે આમાં પણ લખી દેવાનું છે. અને આમાં જેટલા તત્વો છે એટલા બધાને અલગ કરીને અહીંયા લખી દીધા છે. હવે તત્વો લીધા છે એમાં Al, OH, H, SO4. ડાબી બાજુ જોઈએ તો LHSમાં આ Al કેટલા છે? 1 છે, જે મેં અહીંયા એક LHS લખાવ્યું છે. પછી આ છે OH. આ OH કેટલા છે? OH છે 3.
3 અહીંયા લખ્યા છે. હવે આ જોઈએ એચના કેટલા છે? આ H 2 છે. હવે SO4 કેટલા છે? SO4 1, બરાબર, 1 લખ્યા છે. હવે આ છે એની RHS, એટલે આ તીરની જમણી બાજુ. RHSમાં કેટલા છે? 2. આ Al 2 છે, આ Al 2 છે, અહીંયા 2 બતાવ્યા છે. SO4 એ 3 છે, તો આ SO4 3 બતાવ્યા છે. 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, બરાબર. તો આ રીતે આપણે આ રાસાયણિક પ્રક્રિયાને આપણે સંતુલન કરવાનું છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવા માટે આપણે ખૂબ જરૂરી બાબત છે કે એમાં કોઈ પણ પાછળથી આંકડો ઉમેરવાનો નથી, એટલે કે કોઈ પણ વાર આપણે પાછળથી નથી કરવાના, બધું આગળ જ લખવાનું છે. આ એક રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવા માટેનો બેઝિક નિયમ છે કે આપણે કશું પણ પાછળથી એડ કરી ના શકીએ, બધું આગળ જ લખવાનું છે. કોઈ પણ આપણે આંકડો ઉમેરીએ તો એ આગળ ઉમેરવાનો છે. તો આપણે જોઈએ આ એક સંતુલિત કરવાનું. હવે આપણે આ AlOH thrice plus H2SO4 gives Al2SO4 thrice plus H2O, આ એક ઇક્વેશન છે, કેમિકલ ઇક્વેશન છે, એને આપણે બેલેન્સ કરતા શીખીએ. તો અગાઉ જોયું તે પ્રમાણે આ છે એની LHS અને આ આવે છે RHS, બરાબર. હવે આ ઇક્વેશનમાં આપણે બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશનને જ્યારે બેલેન્સ કરવાનું હોય છે ત્યારે હંમેશા આગળની બાજુ જ અંક લગાવવાનો હોય છે, એની પાછળ કોઈ પણ અંક એડ થતો નથી, આપણે પાછળથી વાર કરવાનો નથી. હવે જોઈએ કે LHSમાં Al કેટલા છે? 1 છે, OH 3 છે, H 2 છે, SO4 1 છે. હવે એ જ રીતે RHSમાં Al કેટલા છે? 2, SO4 કેટલા છે? 3, એટલે H પ્લસ અને OH માઇનસ. એક H પ્લસ છે, આ H2O ને આપણે H પ્લસ પ્લસ OH માઇનસમાં કરીએ. H પ્લસ 1 છે અને OH માઇનસ 1 છે. તો આ આપણું આપણે એના તત્વો છૂટા પાડ્યા છે. હવે આ ઇક્વેશન બેલેન્સ નથી. આ ઇક્વેશનને બેલેન્સ કરવા માટે આપણે આ ઇક્વેશનમાં જેટલા પણ બેલેન્સિંગ છે એને અડવાનું નથી, પણ જે બેલેન્સિંગ નથી એને આપણે બેલેન્સ કરવાના છે. હવે આપણે જોઈએ પેલું એલ્યુમિનિયમમાં LHS 1 છે, જ્યારે RHSમાં 2 છે. તો આપણે આને બેલેન્સ કરવાનું છે. તો ઇન્ટુ 2 કરીએ તો અહીંયા આપણે 2 લગાડીએ, બરાબર. હવે આ તો થઈ ગયું, પણ આ શું થયું? 6 થઈ ગયા OH, તો અહીંયા 6. એલ્યુમિનિયમને બેલેન્સ કરતાં આપણો OH ખોરવાઈ ગયો. તો કંઈ નહીં, અહીંયા કેટલા થયા? 2 એડ થયા, એટલે આ 3 અને બીજા 2 બરાબર 6 થયા OH. તો આપણે એ OH જોઈએ તો અહીંયા તો OH ફક્ત 1 જ છે. તો એ OHને બેલેન્સ કરવા માટે આપણે જમણી બાજુ એને 6 વડે ગુણવા પડશે, બરાબર. આ 6 ગુણ્યા તો આમાં H પ્લસ ફરી વધી જશે, તો એ કેટલા થયા? × 6 થયા. તો હવે આ તો 6 થઈ ગયા અને આ બાજુ છે LHS બાજુ 2 જ રહ્યા છે. તો આ 2ને આપણે ફરીથી 3 વડે ગુણવા પડશે, તો જ એ 6 થશે. તો આ 6 થઈ ગયા. આ બેલેન્સ છે, આ બેલેન્સ છે, આ બેલેન્સ છે. હવે SO4 આપણે જે 3 એડ કર્યું એનાથી 3 થઈ ગયા, તો 3. આ આપણું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. આમ કેમિકલ ઇક્વેશનને આ રીતે બેલેન્સ થઈ ગયું. એ પ્રમાણે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. હવે આ એક ઇક્વેશન છે જેમાં P4 + O2 gives P4O2. P4 કેટલા છે? 4 LHSમાં. O કેટલા છે? 2. હવે RHSમાં જોઈએ તો આ અને આ બાજુ છે 10. હવે આ તો બેલેન્સ જ છે, આને કશું કરવાની જરૂર નથી. P4 જ છે,
એટલે એને બેલેન્સ કરવાની જરૂર નથી. હવે જરૂર છે ઓક્સિજનને બેલેન્સ કરવાની. ઓક્સિજનમાં બેલેન્સ કરવા માટે અહીં 10 ઓક્સિજન છે અને અહીં 2 છે, તેથી આપણે એને 5 વડે ગુણીશું તો આ 10 થઈ ગયા. એટલે આ પણ બેલેન્સ, આ પણ બેલેન્સ, આ પણ બેલેન્સ અને આ પણ બેલેન્સ. આમ આપણું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. હવે આપણે પીપીટી જોઈએ. જો આ મેં જે પ્રમાણે કીધું તેમ એલ્યુમિનિયમ આ બેલેન્સ કર્યું છે. આ બંને બાજુ 2 થઈ ગયા છે. અહીંયા એલ્યુમિનિયમ અને 2 વડે LHS RHS કરીને આપણે ગુણીને જે પ્રમાણે મેં બતાવ્યું એ અહીં મેં દર્શાવેલ છે. આમ કરવાથી સંતુલિત થશે ઇક્વેશન, જે બનશે 2LOH thrice plus 3H2SO4 gives Al2SO4 thrice plus 6H2O. આ ઉપરાંત ડાબી કે જમણી બાજુ ધન કે ઋણ વીજભાર નથી, કારણ કે કુલ વીજભાર પણ સંતુલિત થઈ ગયો છે. આ ઇક્વેશનમાં કોઈ પણ પોઝિટિવ કે નેગેટિવ વીજભાર નથી, કારણ કે એ સંતુલિત થઈ ગયો છે. વીજભારનું સંતુલિત થવું પણ ખૂબ અગત્યનું છે સમીકરણ કેમિકલ બેલેન્સિંગ વખતે. હવે આપણે આ જોઈ લઈએ કે Al+3 છે, અહીં Al+3 છે, આ 6H2O છે, આ +3 અને 2 એટલે એનો વીજભાર 6 છે, આ 6 -1 એટલે એનો વીજભાર -6 છે. હવે 6H+નો 6+ છે, હવે આનો છે -6 અને એ પ્રમાણે આપણે જમણી બાજુ જોઈએ તો આનો છે +6, આનો છે -6, આનો છે +6 અને આ છે -6. તો આ બંને બાજુ જોઈએ તો આનો સરવાળો 0 થાય અને એ જ પ્રમાણે આ પણ 0 થઈ જાય, એટલે આનો વીજભાર પણ સંતુલિત છે. એટલે આપણે આ પ્રક્રિયાને, આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે એવું કહી શકીએ છીએ. એ પ્રમાણે આ એક ઉદાહરણ લીધું છે KNO3 અને આપણે સંતુલિત કરવાનું છે, તો એ પણ આ જ રીતે થઈ શકે છે. હવે આપણે જોઈએ મટીરિયલ બેલેન્સ. કોઈપણ પ્રક્રિયા કે પ્રણાલીમાં દાખલ થતા કે બહાર નીકળતા મટીરિયલ બેલેન્સથી થાય છે કન્વર્ઝન ઓફ માસના નિયમ પ્રમાણે. જે નિયમ મુજબ પ્રક્રિયામાં દ્રવ્ય બનતો નથી કે તેનો નાશ થતો નથી, તેનું કુલ માસમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે જોઈએ કે કન્ઝર્વેશન ઓફ માસનો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, એમાં એ શું કહે છે કે દ્રવ્યનો વિનાશ કે એની ઉત્પત્તિ શક્ય નથી, તેનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ નિયમ પ્રમાણે મટીરિયલ બેલેન્સ કાર્ય કરે છે. હવે મટીરિયલ બેલેન્સમાં મુખ્ય 3 વસ્તુઓ છે. એક સિસ્ટમ છે, સરાઉન્ડિંગ છે અને બાઉન્ડ્રી છે. સિસ્ટમ કોઈ પણ લઈ શકાય. હવે આપણે કંઈક સિસ્ટમ લીધી છે તો એને એક અલગ બાઉન્ડ્રીથી સેપરેટ કરવામાં આવે છે અને એ બાઉન્ડ્રીની બહાર જે હોય છે તેને સરાઉન્ડિંગ કહે છે. હવે સિસ્ટમ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક ક્લોઝ સિસ્ટમ અને બીજી છે ઓપન સિસ્ટમ. હવે ક્લોઝ સિસ્ટમ, એમાં દ્રવ્ય કે ઉર્જા બંને એ સિસ્ટમમાં નથી લઈ શકાતી કે નથી બહાર આપી શકતી. એટલે ક્લોઝ સિસ્ટમમાં તાપમાન કે દ્રવ્ય બંનેમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ઓપન સિસ્ટમ લઈએ તો તેમાં દ્રવ્ય અને ઉર્જા બંનેની આપલે થઈ શકે છે. જ્યારે ક્લોઝ સિસ્ટમમાં દ્રવ્ય અને ઉર્જાની આપલે થઈ શકતી નથી. અહીં 2 આકૃતિ બતાવી છે, જે એક ક્લોઝ સિસ્ટમ છે અને બીજી છે ઓપન સિસ્ટમ. આ ક્લોઝ સિસ્ટમ છે, આ સિસ્ટમ બાઉન્ડ્રી છે અને આ આખી ક્લોઝ છે, જેથી એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આ ઓપન સિસ્ટમ લીધી છે, જેમાં આ એક બાજુથી જાય છે અને બીજી બાજુ, એક બાજુથી એન્ટર થાય છે, ઇનલેટ છે, અને બીજી બાજુ આઉટલેટ છે. એટલે ક્લોઝ સિસ્ટમમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી દ્રવ્ય અને ઉર્જામાં, જ્યારે ઓપન સિસ્ટમમાં દ્રવ્ય અને ઉર્જામાં ફેરફાર થઈ શકે છે. કેમિકલ પ્રોસેસને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય: બેચ, કન્ટિન્યુઅસ અને સેમી બેચ. હવે
આપણે કેમિકલ પ્રોસેસ જોઈએ તો બેચ, કન્ટિન્યુઅસ અને સેમી બેચ. બેચ એટલે જાણી શકીએ કે આપણે એક બેચ સિસ્ટમ લીધી છે, તો બેચ સિસ્ટમમાં શું હોય કે આપણે કોઈક પ્રોડક્ટ ઉત્પન્ન કરવાની છે, તો તેમાં સૌથી પહેલાં આપણે પ્રક્રિયક નાખી દેવાના અને એ અમુક ટાઈમમાં જ્યાં સુધી થાય ત્યાં સુધી પ્રક્રિયકને નિપજ નાખીને એ બંધ કરી દેવાની અને અમુક ટાઈમ પછી થઈ જાય, તો એને બેચ સિસ્ટમ કહેવામાં આવે. હવે કન્ટિન્યુઅસ સિસ્ટમમાં શું હોય છે? કન્ટિન્યુઅસ સિસ્ટમમાં કન્ટિન્યુઅસ ચાલુ જ છે કે આપણે પ્રક્રિયક નાખતા જ જવાનું છે અને એમાંથી નિપજ ઉત્પન્ન થતી જાય છે. અને સેમી બેચ એ બંનેની વચ્ચેની છે. સેમી બેચમાં કે એને કન્ટિન્યુઅસ ના કહેવાય કે બેચ ના કહેવાય, એમાં એજિટેશન કે એવું કંઈક થાય છે, તેને આપણે સેમી બેચ કહીએ છીએ. બેચ પ્રોસેસ જોઈએ. આ પ્રોસેસમાં પ્રક્રિયકને સિસ્ટમમાં નાખવામાં આવે છે અને પ્રક્રિયાનો સમય પૂર્ણ થયા બાદ નિપજ કાઢી લેવામાં આવે છે. આપણે જોયું કે પ્રક્રિયક, હવે કોઈ પણ બે પ્રક્રિયક લીધા તો એને નાખવામાં આવે છે અને જો બેચ પ્રોસેસનો ટાઈમ અડધો કલાક છે તો અડધો કલાક એ પ્રોસેસરમાં નિપજ નાખવામાં આવે છે અને એ નિપજને અડધો કલાક રાખવામાં આવે છે. અડધો કલાક પછી જ્યારે એ નિપજ બનીને નીકળે ત્યારે એનું પ્રોડક્શન આવે છે, નિપજ આવે છે. આ રીતે બેચ પ્રોસેસ માટેનું મટીરિયલ બેલેન્સ જોઈએ તો એમાં ઇનપુટ ઇક્વલ ટુ આઉટપુટ, એટલે કે ઇનિશિયલ ક્વોન્ટિટી અને ફાઇનલ ક્વોન્ટિટી, આ બેચ પ્રોસેસ માટેનું મટીરિયલ બેલેન્સ છે. એ રીતે આપણે સેમી બેચ, જેમાં પ્રાથમિક તબક્કો એક પ્રક્રિયક નાખવામાં આવે છે અને તેને સતત હલાવતા બીજું પ્રક્રિયક ફ્લો એન્ટર થાય છે અને બહાર નીકળતો નથી, એને આપણે સેમી બેચ કહીએ છીએ. આ એક સેમી બેચ રિએક્ટર છે. એમાં એક આપણે નાખ્યું છે. આ સેમી બેચમાં A+B gives C છે, તો આ બે એના પ્રક્રિયક છે અને C નિપજ છે. હવે એમાં આપણે એડ કરેલું છે, અહીંયા એ એડ છે. હવે આ B છે, બી પ્રક્રિયક છે. બી પ્રક્રિયક આપણે કન્ટિન્યુઅસ નાખતા રહીએ છીએ અને આ એજિટેટરથી એને હલાવતા રહીએ છીએ. તો આ બે પ્રક્રિયા કરીને નિપજ ઉત્પન્ન કરે છે, એટલે આને સેમી બેચ કહેવામાં આવે છે. તો આ એક સેમી બેચ રિએક્ટર છે. હવે કન્ટિન્યુઅસ પ્રોસેસ, આ પ્રક્રિયાને બે ભાગમાં વહેંચી શકાય છે: સ્ટેડી સ્ટેટ પ્રોસેસ અને અનસ્ટેડી સ્ટેટ પ્રોસેસ. સ્ટેડી સ્ટેટ પ્રોસેસ, હવે સ્ટેડી સ્ટેટ પ્રોસેસ જોઈએ કે સ્ટેડી સ્ટેટ પ્રોસેસ એમાં ટાઈમ જોડે કોઈ ફેરફાર થતો નથી. એમાં એટલે સ્ટેડી સ્ટેટ પ્રોસેસનું મટીરિયલ બેલેન્સ જોઈએ તો એમાં ઇનપુટ ઇક્વલ ટુ આઉટપુટ. સ્ટેડી સ્ટેટ કે એના દ્રવ્ય અને તાપમાનમાં સમય જોડે કોઈ ફેરફાર થતો નથી, તો તેને સ્ટેડી સ્ટેટ પ્રોસેસ કહેવામાં આવે છે. એટલે એનું મટીરિયલ બેલેન્સ થાય છે ઇનપુટ ઇક્વલ ટુ આઉટપુટ. આ એક સ્ટેડી સ્ટેટ સિસ્ટમ છે. હવે એમાં 100 kg H2O નાખ્યો છે, આમાં H2O છે, આ બાઉન્ડ્રી છે અને આ એનું પ્રોડક્ટ નીકળે છે અને આ એક સ્ટેડી સ્ટેટ સિસ્ટમ છે. અનસ્ટેડી સ્ટેટ પ્રોસેસ, આ પ્રક્રિયામાં તાપમાન, દબાણ, ફ્લો વગેરે જેવા પરિબળો સમય જોડે બદલાય છે અને અનસ્ટેડી સ્ટેટ પ્રોસેસમાં મટીરિયલ બેલેન્સ ઇનપુટ માઇનસ આઉટપુટ ઇક્વલ ટુ એક્યુમ્યુલેશન. હવે અનસ્ટેડી સ્ટેટ પ્રોસેસમાં દબાણ, તાપમાન, ફ્લો વગેરે જેવા પરિબળોમાં ફેરફાર થાય છે, તેથી તેને અનસ્ટેડી સ્ટેટ પ્રોસેસ કહેવામાં આવે છે. આ એક આપણે અનસ્ટેડી સ્ટેટ પ્રોસેસ લીધી છે. આ પ્રોસેસ આપણે એમાં H2O છે, આ H2O લીધી છે, આ સિસ્ટમ લીધું છે, અહીંયા 90 kg છે, આ આપણે 1000 kg લીધું છે, બરાબર. હવે અનસ્ટેડી સ્ટેટ છે એટલે એના પરિબળમાં ફેરફાર થાય છે. તો અહીંયા 1000 kg હતું તે આપણે 50 મિનિટ પછી જોઈએ તો આ એનું વોલ્યુમ વધી ગયું, 1500 kg બતાવે છે, બરાબર. આથી આ એક અનસ્ટેડી સિસ્ટમ છે. તો આજના આપણા આ લેક્ચરમાં આપણે બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશન અને માસ બેલેન્સ વિશે શીખી ગયા. આભાર.